ફતેપુરા ભીલ સમાજ પંચ ફતેપુરા ઝોનમાં સંમેલન યોજાયું. ફતેપુરા તાલુકાના પીપાલારા મંદિર ખાતે તારીખ 09/1/2025 ગુરુવારના રોજ 12:03 કલાક દરમિયાન ભીલ સમાજ ફતેપુરાનું સંમેલન યોજવામાં આવ્યું, જેમાં ફતેપુરા ઝોનમાં આવતા 54 ગામોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. સૌપ્રથમ હાજર રહ્યા આગેવાનોના અભિપ્રાય અને મંતવ્યો લેવામાં આવ્યા કે આગામી સમયમાં ભીલ સમાજને અન્ય વિકસિત સમાજની હરોળમાં માનભેર કેવી રીતે લાવી શકાય, સમાજમાં ખોટા મોટા ખર્ચાઓ કેવી રીતે દૂર કરી શકાય, બાળકોને સારું શિક્ષણ કેવી રીતે અપાવી શકાય અને સંસ્કારી બનાવવા શું કરાવી શકાય તથા સમાજમાં ચાલતા એકબીજાને લડવાની પાડવાની ભાવનામાંથી કેવી રીતે બહાર લાવી શકાય જેવી બાબતોની ચર્ચા વિચારણા ચિક્કાર મનન કરવામાં આવ્યું તથા ભીલ સમાજ બંધ લગ્ન બંધારણને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ લગ્ન બંધારણનો પૂરેપૂરો અમલ કરવો હોય તો સમાજ ગામના મૂળ સુધી પહોંચવાનું આયોજન કર્યું, જેમાં ફળિયા પંચ, ગામ પંચ, ઝોન પંચ અને તાલુકા પંચ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. આગામી સમયમાં ગામે ગામ મીટિંગ કરી ફળિયા પંચ, ગામ પંચને મજબૂત કરવાની સૂચન કરવામાં આવી તથા ભીલ સમાજ પણના લગ્ન બંધારણના 21 મુદ્દાનું વાંચન કર્યું. ગામે ગામ તેનો અમલ થાય તે માટે લગ્ન સિઝન ચાલુ થાય તે પહેલા મીટિંગો યોજીને સમિતિઓ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. સાથે સમાજે નક્કી કરેલ મર્યાદિત લગ્ન ખર્ચ, કન્યાદાન, રોકડમાં લગ્ન પ્રસંગોમાં જાહેરમાં વ્યસન વિતરણ પર પ્રતિબંધ, લગ્ન પ્રસંગો બાળકોના શિક્ષણને અસર ન થાય તે રીતે આયોજન નક્કી કર્યું. તમામ આગેવાનોએ આ બધી જ બાબતોને ખૂબ ઉત્સાહથી અમલ કરવા રહી તૈયારી બતાવી. આ કાર્યક્રમમાં શંકરભાઈ કટારા, સરદારસિંહ મચાર, શૈલેષભાઈ પારગી, લલાસિંહભાઈ ડામોર સાથે પૂરી તાલુકા ટીમ હાજર રહી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન શૈલેષભાઈ દ્વારા કરવામાં આવ્યું. દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા.